નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજર સમારું સ્વાગત છે। મારા વિષય છે સ્માર્ટ સિટી ધોલેરા। આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે। હવે એની માહિતી આપું। હવે એ પહેલા જે ગુજરાતી લોકો નફરત કરે છે એના એક સ્ટોરી બનાવી છે, તો એ પહેલા આપણે સાંભળી લઈએ। હવે એક પરિવાર હોય છે, એમાં સીતુ નામની છોકરી અને એના ઘર સગામાં કોઈક આવ્યું, બેન આવ્યો છે, 45 વર્ષે બેન હશે। સીતુ નામની છોકરી 10 વર્ષની હશે। તો એક સ્ટોરી બનાવેલી છે। હવે હું લેડીઝ વાતમાં વાત કરીશ। જો એટલે મારા આગળનો વિડીયો છે શું ટકલાની બાડી બીજાને મજાક કરાવે, બીજી માર્ચ, અને એના 8 થી 10 વિડીયો છે। તો બીજી માર્ચ તો લખ્યું છે, એ તો 2-3 વિડીયોમાં લખ્યું છે। બાકી ટકલાની બાડી ડાયરેક્ટ એવું લખ્યું છે, ટકલાની બાડી બીજાને મજાક કરાવે, એ છે આર્ટિફિશિયલ બ્યુટી, એ બી મૂક્યું છે। એટલે તમને ખબર પડશે મારા વિશે, હું લેડીઝ અવાજ, જેન્ટ્સ અવાજ બધું કાઢી શકું છું। હા, ચલો આપણે ચાલુ કરીશું। ચલો, હવે એ બેન 45 વર્ષની છે, એને મિસ્ટર લઈને આવ્યા હોય છે। અહીં કેવું છે, તું કેમ ઇન્ડિયા લઈ આવે છે? અહીં કેવું છે, તું કેમ ઇન્ડિયા લઈ આવે છે? અને તમે 5 દિવસનું કીધું ને 15 દિવસ, તમે 5 દિવસ કીધા, 15 દિવસ થયા। અહીં કેવું છે, તું કેમ ઇન્ડિયા લઈ આવે છે? અને તમે 5 દિવસ કીધું ને 15 દિવસ થયા, આજ 15 દિવસ થયા છે। મને ઇન્ડિયા નથી ગમતું, કીધું ને મને ઇન્ડિયા નથી ગમતું। તો નાની છોકરી કહે છે 10-12 વર્ષની, મમ્મી આપણે ખાખરા થેપલા ભૂલી ગયા છીએ, બહાર કે ગયો પ્રોગ્રામ અત્યારે, આપણે ગુજરાત બહાર જઈશું તો નહીં મળે। જોયું આપણે ગુજરાતી, જોયું આપણે સ્ટાઇલ સ્માર્ટ છે, બહુ સ્માર્ટ હોય, જોયું આપણે ગુજરાતીઓ। દુનિયાના કોઈ ખૂણા જાય ત્યાં અળગા જ રહે, દુનિયાના કોઈ ખૂણા જાય અળગા જ રહે। ખાખરા થેપલા લઈને ફરતા હોય, જાણે ખબર નહીં, જાણે એના સિવાય બીજું કોઈ મળતું, આ દુનિયામાં કંઈ મળતું જોયું જ ના હોય, મળતું જ ના હોય। આપણા ગુજરાતી જેમ આપણે ગુજરાતી જે હોય ને એવા દેખાઈએ, આપણે ગુજરાતી જે હોય ને દેખાઈએ, સાવ ગુજ્જુ। હા, મને તો આ ગુજરાતીઓ સાવ નફરત થઈ ગઈ છે, એટલા માટે જર્મન જતું રહેવું છે। જાણે કે ફાફડા જલેબી ખાવા છે, મોલમાં કઈ રીતે બિહેવિયર કરવું, ફરવા જઈએ ત્યાં કેવા કપડાં પહેરવા અને શું ખાવું, અને આ ગુજરાતીઓને કોને ખબર જ ના પડે। નોનસેન્સ, સાવ ગુજ્જુ, બિહેવિયર લાઈફ સ્ટુપિડ, નોનસેન્સ। એ નોનસેન્સ પછી નાની છોકરી, એ નોનસેન્સની કાકી, તમે પહેલા નોનસેન્સ ગુજરાતી જાણો છો? તો નોનસેન્સ પહેલા ગુજરાતી જાણો છો? તમે નોનસેન્સનો ગુજરાતી પહેલા જાણો છો? 5 મિનિટમાં બનાવીશ। હવે 5 મિનિટમાં કહું તમને, સમજાવીશ। અને રહી ઇંગ્લિશની વાત, then listen can speak English very well better than you understand English my auntie, હિન્દી મારી માસી, ગુજરાતી મારી માં। હું તારી જેમ ઇંગ્લિશ નહીં બોલું, હું ગુજરાતી બોલીશ, ચોખ્ખી ચટ ગુજરાતી ભાષા બોલીશ। હવે ને ઇંગ્લિશ તો બધો મોહ થતો જ ઘણા, ઇંગ્લિશ તો કોઈ ગ્રામર નથી, અને 12,000 શબ્દો છે, 2,000 પોતાના છે અને બાકી ઉધાર લીધા। 12,000 શબ્દો છે, 2006 કેવા કંઈક શબ્દો છે પોતાના, લેટિન, ઇટાલિયન, ફ્રેન્ચ બધા ઉધાર લીધેલા છે, પોતાનું કોઈ ગ્રામર જ નથી। બ્યુટી પુટ થાય છે, સ્યુટી કટ થાય છે, તો જો બ્યુટી પુટ થતું હોય તો બ્યુટી પુટ થવું જોઈએ, અને સ્યુટીનું કુટ થવું જોઈએ કટની જગ્યાએ, અને જો સ્યુટી કટ થાય તો બ્યુટી પુટ ના થવું જોઈએ, પટ થવું જોઈએ। કેમેસ્ટ્રી તો કેમેસ્ટ્રી થવું જોઈએ, કેમેસ્ટ્રી જોઈએ, કેમેસ્ટ્રી નહીં, CHMIST વરાય તો ચા કહીએ, ટી ઇંગ્લિશમાં કહીએ, ચા બી કહીએ, એ સિવાય બીજા શબ્દો છે, તો એને કેમેસ્ટ્રી CHA। હવે આગળ, હવે CHA ચેર, તો કેમેસ્ટ્રી ક્યાં આવે? કેમેસ્ટ્રી થવું જોઈએ। હવે આગળ, એની કોઈ ગ્રામર જ નથી। હવે મેકોલો આવ્યો ને, મેકેનો જે આવ્યો એને બાપાને કીધું, હું એવી શિક્ષણ વ્યવસ્થા કરીશ કે શરીરથી હિન્દુસ્તાની, દિમાગથી અંગ્રેજ હશે। અને આજે શું થયું, એટલે હું પહેલા તો એ પોતાના મા બાપને ગાળો આપશે, એટલે મા બાપ શું મમ્મી કહે છે, મમ્મી એટલે શું શબ, એ જે શબ ના કહેવાનું, અને ડેડી એટલે મરેલા, એટલે આ શિક્ષણ વ્યવસ્થા ચાલુ કરી। હવે મિસિસ એટલે શું, એક કરતા વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, એક કરતા વધુ પુરુષ શારીરિક સંબંધ, પર પુરુષ ગમન। મિસ્ટર એટલે શું, એક કરતા વધુ સ્ત્રીઓ રાખે એને મિસ્ટર કહેવાય। અને હસબન્ડ વાઇફ એટલે ત્યાં કામ વિકાર અને
ભોગ પ્રધાન લગ્ન થાય છે, અને ભારતમાં ધર્મ પ્રધાન અને યોગ પ્રધાન લગ્ન થાય છે. એટલે તે કામ વિકરણ ભોગ પ્રધાન થતું હોય તો શું આવે? તો કામ વિકરણ ભોગ પ્રધાન લગ્ન થાય તો શું આવે? હસણભાઈ. અને ધર્મ પ્રધાન અને યોગ પ્રધાન લગ્ન થાય તો પતિ પત્ની વર હો આ શબ્દો આવે. આપણે હસણો વાઇફ કરીએ છીએ. પછી મેડમ એટલે વેશ્યાનો અડ્ડો હોય. ઇંગ્લેન્ડ અમેરિકા બધા વેશ્યાનો અડ્ડો હોય ને, એમાં જે પ્રમુખ વેશ્યા હોય મેડમ કહેવાય. અહીંયા આપણે બેનને કહીએ, દીકરીને કહીએ, બધા મેડમ કહી દઈએ છીએ. પતિને મેડમ કહીએ છીએ. આ મેડમનો અર્થ થાય, આપણે કંઈ ખબર જ નથી, અને એ ભાષા આપણે વાપરીએ છીએ. કોન્વેન્ટ્સમાં કોણ મોકલે? જેના એ બહુ ટાઈમ પહેલાં યુરોપમાં અમેરિકામાંથી સંસ્કૃતિ હતી કે સંભોગ કરવામાં બાળક નડતર બધાને ફેંકી દો, એટલે ફેંકી દેવામાં આવે, કૂતરા ખાઈ જાય. અને પછી ચર્ચા મૂકવા નક્કી કર્યું કે જે એટલે શું, કોઈ જે લાવર્સ પાડે એને કોને, જે કોઈ રાહ રાખે, જેને કાકા મામી ના હોય, મામા ના હોય, પપ્પા ના હોય, પપ્પા હોય મૂક્યા હોય, છતાં મા બાપ અનાથ થાય. એ અનાથ બાળકને રાખવાવાળા કોન્વેન્ટ સ્કૂલ. તો આપણે અહીં છતાં મા બાપ અનાથ બનીએ છીએ ત્યાં, અને છતાં મા બાપ આપણે કોન્વેન્ટ સ્કૂલમાં મૂકીએ છીએ. કોન્વેન્ટ સ્કૂલમાં તૈયાર થાય, ગધા તૈયાર થાય. આગળનો વિડીયો મેં આપેલું છે, શિક્ષણ વ્યવસ્થા, ઇંગ્લિશ કેટલી ગરીબ ભાષા, એનું મેં આપેલું છે. બહુ જ ગરીબ ભાષા છે ઇંગ્લિશ, જેનું કોઈ પોતાનું કોઈ ગ્રામર જ નથી. 12,000 શબ્દો છે, પોતાનું કોઈ ગ્રામર નથી. ગુજરાતીમાં 40,000 શબ્દો છે, એમાં 12,000 છે. તો સમૃદ્ધ કઈ શકે, મજબૂત કઈ શબ્દ છે, કઈ મજબૂત ભાષા? વળી કોમ્પ્યુટર ફિટ નથી થતી સંસ્કૃત ભાષા, ઇંગ્લિશ ભાષા. સંસ્કૃત કોમ્પ્યુટર ફિટ થાય છે, ત્યારે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટરમાં ફિટ થાય છે, ઇંગ્લિશ ભાષા કોમ્પ્યુટર ફિટ થતી. તો આપણે ઇંગ્લિશમાં ગાંડા બન્યા છીએ. હવે મરાઠીના 48,000 શબ્દો, ગુજરાતીના 40,000 શબ્દો, હિન્દીના 75,000 શબ્દો, હિન્દીના 75,000, સંસ્કૃતના 1.5 લાખ શબ્દો, પ્રાકૃત જે બોલાઈ ગઈ છે એને 2.5 થી 3 લાખ શબ્દો છે. આનું તો પોતાનું કોઈ ગ્રામર જ નથી ઇંગ્લિશનું. તો શું મેં આનું બહુ જ ગરીબ ભાષા છે મેં એવું આપ્યું છે. ઇંગ્લિશ એટલે અત્યંત ગરીબ ભાષા, બહુ કંગાળ ગરીબ ભાષા છે. હવે આગળ હું વાત કરું. હવે આપણે મૂળ વાત પર આવીશું, કારણ કે બહુ લાંબો વિડીયો થશે, એનું સમજાવીશ. તો હવે આ જો અન્ડરસ્ટેન્ડ, આપણે ઇંગ્લિશ બોલે બધી સમજે છે. ઇંગ્લિશ માય આંટી, હિન્દી માય માસી, કાકા મામા બધા માટે અંકલ, અને સંબંધો જોડતા બી નથી. હિન્દી મારી માસી, ગુજરાતી મારી માં. હું જો ઇંગ્લિશ મારી આંટી, હિન્દી મારી માસી, ગુજરાતી મારી માં. હું તારી જેમ ઇંગ્લિશ નહીં બોલું, હું ગુજરાતી બોલીશ. ચોખ્ખી ચાટ ગુજરાતી ભાષા સમજ પડી? તને ખબર છે આપણે ગુજરાતી ભાષામાં, દુનિયાના લોકોને આપણે ભાઈઓને બહેનો કહીએ છીએ. કેટલી માન સન્માન ભાષા છે, ગુજરાતી મીઠી ભાષા છે. હું તને માન સન્માન નહીં આપું, એટલે ગુજરાતી આવવાથી હોય એના હિસાબે માન સન્માન, હું તને કે તને માન સન્માન નહીં આપું. આપણે દુનિયાના લોકોને ભાઈઓને બહેનો કહીએ છીએ. કેટલી માન સન્માનની ભાષા છે, ગુજરાતી મીઠી ભાષા છે. હું તને માન સન્માન નહીં આપું. ગુજ્જુ ખાખરા થેપલા લઈને ફરે છે, એટલું તું જાણે છે? ગુજ્જુ ખાખરા થેપલા લઈને ફરે છે, એટલું તું જાણે છે? ખબર છે આગળ કે ખબર છે? ખબર નથી ને. જો તું જાણતી હોત તો તારા મોમાં આ શબ્દ ના નીકળે. જો તું જાણતી હોત તારા મોમાં આ શબ્દ ના નીકળે. અને ખાલી ખાખરા થેપલા જ નહીં, આજે હું ખમણ ગાંઠિયા અને ઉપરથી માથે ગરમ ઉદ્યોગ પાક ખવડાવીને મોકલીશ. તને ખબર છે ભારતમાં જ નહીં પણ સારી દુનિયામાં ગુજરાતીને બોલવાના છે. તને ખબર છે ભારતમાં નહીં પણ સારી દુનિયામાં ગુજરાતીને બોલવાના છે. ડંકો આવે છે, ડંકો આવે છે, ડંકો આવે છે, ડંકો. અમૂલ ડેરી ગુજરાતી, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. ખાલી ભારતમાં જ નહીં પૂરી દુનિયાને દૂધ પૂરું પાડનાર હોય તો અમૂલ, એ પણ ગુજરાતી, દૂધ પણ ગુજરાતી. તને ગુજરાતી પ્રત્યે નફરત હોય તો ઘરે જઈને દૂધ પીવાનું બંધ કરી દે. જો સમજી, દુનિયામાં સૌથી વધારે બિઝનેસમેન ગુજરાતી, અને કોઈ એવું રાજ્ય અને દેશ નહીં હોય જ્યાં ગુજરાતીઓ બિઝનેસ ના ચાલતો હોય. ગુજરાતીને હવામાં જ વાપરશે, અને ગુજ્જુને જ ખબર ના હોય, લોહીમાં જ વાપરશે. ગુજરાતી હીરા છે, પૂરી દુનિયાની હીરા પૂરા પાડે છે. એ પણ ગુજરાતી. માત્ર સુરતમાં જ એન્ટવર્પમાં 40% ગુજરાતીઓ છે. પાલનપુરની બધા. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી. જાણીતા રાષ્ટ્રીય કવિ જર્જન મેઘાણી બી ગુજરાતી. કરો દુનિયા મુઠ્ઠીમાં. જર્જન મેઘાણી કેવા રાખે છે? 1000 વર્ષ જૂની અમારી વેદનાઓ, કલજા ચીડ કપાવતી અપાઈ કથાઓ, મરેલા આંસુડાઓ, જીવતા સૌર પણ પ્યારા કર. આવી ભાવ ખુમારી આવી કવિતાઓ લખી છે.
કરોડો દુનિયા મુઠ્ઠીમાં. ધીરુભાઈ અંબાણી એ પણ આપણા ગુજરાતી, વિશ્વમાં ઇન્ડસ્ટ્રી સેકન્ડ નંબર થાય. 25 વર્ષ તો સાંભળતો હતો ધીરુભાઈ અંબાણી એક સેકન્ડ નંબર સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રી છે. અરે તું ખાલી ખોટી હવામાં ઉડે છે. હવા બાકી અવકાશમાં જનાર મહિલા પણ ગુજરાતી. છેલ્લા 10 વર્ષથી ભારતનું સુકાન સફળતા માનનીય વડાપ્રધાન એ પણ આપણા ગુજરાતી. દુનિયાભરની કંપનીઓ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા પડાપડી કરે છે, પણ તમને ગુજરાતી પડી નથી. વિદેશમાં હરવા ફરવામાં ગુજરાતી નંબર 1 પર. ભારતમાં સૌથી વધુ રેકેટ્સ પણ ગુજરાતમાં છે, એ પણ તમને ખબર નથી. વિદેશમાં હરવા ફરવા માટે ગુજરાત નંબર 1. ભારતમાં સૌથી વધુ એરપોર્ટ પણ ગુજરાતમાં છે. એરપોર્ટ દુનિયામાં એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ. દુનિયામાં એક જ વિદેશમાં હરવા ફરવા માટે ગુજરાત નંબર 1. ભારતમાં સૌથી વધુ એરપોર્ટ પણ ગુજરાતમાં છે. દુનિયામાં એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ લઈ શકે છે, એ પણ ગુજરાતી ગરબા. મોટા પર્વતો, રણ પ્રદેશો અને 1600 કિલોમીટર લાંબો દરિયો. આટલો લાંબો દરિયો ભારતમાં ક્યાંય નથી. એ પણ ભારતમાં એક જ રાજ્યમાં ગુજરાતમાં. ભારતમાં એક જ રાજ્યમાં ગુજરાતમાં જોવામાં સાસણગીર, કેસરી સાવા જોવા દુનિયાભરના લોકો ગુજરાતમાં આવે છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં. એશિયાનો સૌથી મોટો રોપવે પણ ગુજરાતમાં. દુનિયામાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ ગુજરાતમાં. દુનિયામાં ગુજરાતીનો ડંકો વાગે છે. અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગુજરાતમાં, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં. પર્સમાંથી નોટ કાઢો, આ શું દેખાશે? બાપુ દેખાણા, નોટ બાપુ છે. મોહનદાસ કરમચંદ ગાંધી. બાપુ પોતે પોતળી પહેરતા, તેનું ખિસ્સું નહોતું, પણ દરેકના ખિસ્સામાં બાપુ હોય છે. વિશ્વનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતમાં. સૌથી મોટું હાઈટેક શહેર એ પણ ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું હાઈટેક શહેર એ ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ ગુજરાતમાં. કોણ? કયું? તો ધોલેરા. વિશ્વનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે એ બી ગુજરાતમાં, ધોલેરા. વિશ્વનું સૌથી મોટું હાઈટેક શહેર ધોલેરા, એ બી ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ અને સીપોર્ટ એ પણ ગુજરાતમાં. કયો? સ્માર્ટ ધોલેરા. બાપુ પોતે પોતળી પહેરતા, તમારે ખિસ્સું ન હતું, પણ દરેક ખિસ્સામાં બાપુ હોય છે. નોનસેન્સ. જતા નાના મોટે એક વાત સાંભળી લે. એક વાર પર્સમાં જેટલી નોટો હોય એ ફેંકી દે. નોનસેન્સ. ગુજરાતી આવડતું તો નથી અને તને ખબર જ નહોતી કે તને બાપુ અને નોટોમાં બાપુ છે. નોનસેન્સ શું? મીઠા વગરના. નોનસેન્સ કોણ છે તને ખબર છે? ખબર નહીં હોય. સારા ભારતમાં મીઠું પૂરું પાડનાર ગુજરાતીઓ જ છે. નોનસેન્સ એટલે મીઠા વગરના. તો સારા ભારતમાં પૂરું પાડનાર ગુજરાતીઓ જ છે. મીઠું પૂરું પાડનાર ગુજરાતી છે. હવે આપણે સ્માર્ટ સિટી ઉપર આવી જઈશું. મૂળ વાત ઉપર આવી જઈશું. સ્માર્ટ સિટી ઉપરવાળા દે છે તો છપ્પર ફાડ કરી દે છે. આ પાર્ટ 1 છે. ઉપરવાળા દે છે તો છપ્પર ફાડ કરી દે છે. ધોલેરામાં તાલુકામાં ખેડૂતોને લોટરી લાગી ગઈ બાપુ. ઉપરવાળા દે છે છપ્પર ફાડ કરી દે છે. ધોલેરાના તાલુકાના ખેડૂતોને લોટરી લાગી ગઈ. 2000ના ભાવમાં તો 2000ના સમયમાં તો મફત ભાવમાં એ કોઈ લેવા તૈયાર નતું. 2000ના ભાવમાં એક ગો લેવા કોઈ તૈયાર નહીં. આજે 15 લાખ એક વગેરે ઓલાય છે. ખારો પાટ, ખરાબો અને બિનઉજાવ જમીન પર ટન સ્માર્ટ સિટી બની ગયા છે. સ્માર્ટ સિટી બની ગયું છે. સ્માર્ટ તો બનશે, પણ જમીન માલિકોના ઘી કેળા થઈ ગયા છે બાબુ. જમીન માલિકોના ઘી કેળા. નસીબ ખુલતા પગમાં નસીબ ખુલી ગયું. પગમાં છે ને 2 જાતની પટ્ટીવાળા ચંપલ પહેરનારા પગમાં 2 જાતની પટ્ટીવાળા ચંપલ પહેરતા હતા, સ્લીપર ને. પણ જમીનના ભાવ વધતા ગળામાં સોનાની જાડી ચેન પહેરતા થઈ ગયા બાપુ. જાડી બધા પહેરતા થઈ ગયા. બધા 80% બધા. ઘણા ઊંચા ભાવે જમીન વેચી. ઘણા ઊંચા ભાવે જમીન વેચી બાપુ. બધા માણસો હોય. કેટલાક ખેડૂતો સરકારી અને ખાનગી મિત્રો ભાગીદાર બની ગયા બાપુ. શું? કેટલાક ખેડૂતો તો સરકારી અને ખાનગી મિત્રો ભાગીદાર બની ગયા. શું? ખેડૂતોને કઈ આવડે ધંધો? બિચારા ખેતીવાડી કરે તો શું આવડે ધંધો? ભાગીદાર બની ગયા. જલસા. એ પોતાને ક્યાં ધંધો કરો જોવાનો? ધીમે ધીમે આવડે. ધોલેરાના 19 ગામ, બરોડા 3, 22 ગામ થશે. 22 માણસ શાખે કરતા 6 ગણું મોટું સ્માર્ટ સિટી બની ગયું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ છે. સાહસ ઉપર સારા વિશ્વની નજર પટાયેલી છે. ભાઈ ગુજરાત સરકાર, ભારત સરકારના
સંયુક્ત સાહસો પર સારા વિશ્વની અંદર મંડાઈ જઈએ છે ભાઈ, જલસા જલસા. હાય હાય. હવે અહીં સાંઘા અહીંયા બધું અહીંયા સાંઘા આગળ છગડું મોટું સ્માર્ટ સિટી જલસા જ છે ને. સિંગાપુર સારું, આ બેતાર સાંઘા કરતા આખા દુનિયામાં મોટા મોટું પેરિસ આ જ કહેવાય તારું. ધૂળ અમેરિકા શું બીજા જવાનું? અમેરિકા તો અહીંયા આખું અને ઉતરી ગયો પછી શું? અહીંયા આખું અમેરિકા ઉતરી ગયું પછી શું? હવે જલસા જલસા આખું અમેરિકા અહીંયા જ હોય પછી શું? સાંઘાઈ કરતા છગડું મોટું એટલે સાંઘાઈ કઈ નથી. સાંઘાઈ જવાની જરૂર શું? અહીંયા જ સાંઘાઈ છે, બધું અહીંયા જ છે. ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ ઉપર સારા વિશ્વની નજર મળે કે આખા વિશ્વ અહીં નજર મળતું હોય તો અમેરિકા જાય, આખું વિશ્વ અહીં જોતું હોય. બધા આખા વિશ્વની નજર બીજે ક્યાંય નથી, અહીંયા જ છે. તો રસવા સિટી પણ બીજે જવાનું શું? ધૂળ શું ધૂળ ટેપા ખાવા છું? અહીંયા તો આખું વિશ્વ આવી જતું હોય પછી શું? શું અત્યાર સુધી સરકારે નાણાં રોક્યા છે, એ પણ અત્યાર સુધી સરકારે નાણાં રોક્યા પણ લાગ્યા છે આગામી 15-20 વર્ષમાં ગુજરાત ગાજવાનું છે બાપુ. જો અહીંયા જ છે. શું એ લોકો જયારે ને પેલા કબીરમાં રહેતા હતા, નગરો હતા, આ તો બધા આપણા પુસ્તકો લઈ ગયા એટલે ખબર બધા આપણા સંતમાં એમનું કોઈ સંશોધન નથી. ઝડપી કાપડી આપણું સંશોધન આપણા પુસ્તકમાં જ જોયું. આપણે વણકુર હાથકા જે વણતા હતા ને વીટીમાં ટાંકો પસારતા એને હાથ કાપી નાખ્યા અને પછી ઝડપી અહીં ચાલુ કરતા. શું પછી આપણે શીખવણ ત્યાં જોવું પડે. અહીંથી પુસ્તકો લઈ ગયા. ગુરુત્વાસિંહ અહીંયા શું થાય? ગુરુત્વાસિંહ પછી કમે શું ન્યૂટન વાર્તા ઉભી કરી, ફળ પર કેમ ના નીચે નીચે વાર્તા ઉભી કરી. બધું અહીં કોમ્પ્યુટર અહીંયા શું? બધું અહીંનું જ છે. તમારું શું છે? આપણે ધૂળ ઢેપા આગળ મોદી જાણ કરી એટલે કરતા શું આ લોકો શું અમુક બુદ્ધિશાળી, એમાં માણસો અમુક બુદ્ધિશાળી બધું શું એટલે ફાળ મદારી જંગલી એવું બધું સમજાવતા હતા. મોદી બધું બહાર પાડ્યું. મોદી આખો દુનિયામાં બુદ્ધિશાળી અમે છીએ, તમે નથી. એ બધા અમારા પુસ્તકમાં તો જોયું કર્યું. તમે વિમાન નિશો અમારા પુસ્તકમાંથી બધું અમારામાંથી કહ્યું. અહીંથી કોઈ મરાઠી વિમાન ઉડાડી હતું કળિયુગમાં. જૂના સમયમાં રામ પુસ્તક વિમાન ગયા હતા, એના પર પેલા શોધ્યું વિમાન અને પછી એમને બનાવ્યું. પેલા પૈસા હતા કે હતું ખબર નહીં અમને પૂરો ઇતિહાસ કરીને મારી નાખ્યો શું છે આગળ. પછી હા સત્તા એમની હતી ને પછી અમારું શું એમ થઈ જાય. અત્યારે શું સરકાર નાણાં રોકે તે પણ લાગે છે કે 15-20 વર્ષમાં ગુજરાત ગાજવાનું છે. 15-20 વર્ષ ગુજરાત ગાજશે બાપુ વર્લ્ડ દુનિયાની અંદર. એટલે પેલા બેન ખબર જ નથી કે ભાઈ આ ગુજરાત શું છે અને ગુજરાત નફરત કરે. લે એ મારી સ્ટોરી બનાવી છે. આવું ઘણા લોકો છે એટલે આવું મારે બધું બનતું હોય, હું આવું બધું કરું ચાલ ફાટ કંઈક છેલ્લે એવું કીધું હોય, બધું પતી ગયું હોય. ગુજરાત નફરત કરે પછી શું? તારી નોટમાં કઈ નોટ છે? કાંથી બાપુ ફાંક અહીંયાથી છેલ્લે આવું કર્યું હોય. શું હાલ આ બધા મારી પાસે આવતા હોય આવું બધું કર્યું હોય પછી તો મારે સ્ટોરી બનાવવી પડે આગળ. હવે આગામી 15-20 વર્ષ ગુજરાત ગાજવાનું બાપુ. વર્ષ શું છે 2011માં તો રાતોરાત ભાવ ઉચકાતા ધોલા. 2011માં તો રાતોરાત ભાવ ઉચકાતા ધોલારા નિર્મળસિંહ ચુડાસમા બાપુ દરવા હા કડક આમ બાપુ કડક ભાઈ હસી બાપુ આમ ચડો ભાઈ કડક બાપુ છે ના કહેવાય કડક ચડો ચકડા આમ મોટી લીંબુ જેવા આંખો હતા બાપુ. હા કઈ ચડવો થાય ને બેઠવાની ઓળખો નાખ્યું દરબારનો વાત છો શું ફિલ્મ થઈ ગયો પંખી મામા ટીપીને કાંઈ બેઠા શું કરે એ છેલ્લો દરબાર છે કે ખબર નથી. વાત તો દરબારનો છે સ્ટાઇલ તો દરબાર છે. બે કાકા વેળી થાય ને કાકા છે કરે છે વેળી થાય વેલવી નહીં વેલી એ ડાયલોગ એનો જ છે. તો રાત પડી ગઈ પાછું પડે ધીમે ધીમે બોલવું પડે. હવે આગળ અસલી પેલું હણકો ત્યારે જ આ મોટી બોલી તો જ હવે આગળ આગળ 2011માં તો રાત્રે ભાવ જ કરતા ધોલારા નિર્મળસિંહ ચુડાસમા જમીનનો સોદો કરી નાખ્યો બાપુ એ સિંહ છે પાછા દરબાર જમીનનો સોદો કરી નાખ્યો ભાવ જ કરે બાપુ એ શું બાપુ છે ના કહેવાય સોદો ના કરે બાપુ કરી નાખ્યો. હવે પર મોટી હોટલ બનાવી દીધી બાપુએ હોટલ બનાવી દીધી બાપુ રૂપિયાવાળા થઈ ગયા. શું દરબાર પણ જતું રહ્યું હતું જ્યાં દરબાર છે જ નહીં અને દરબારમાં આવી ગયું પાછું અસલી દરબાર છે બાપુ રૂપિયા આવી ગયા. પોતાની માલિકીની મોટરમાં ફરે છે હવે પોતાની માલિકી મોટર પર આમ સ્ટાઇલ આવી ગઈ. શું મોટો માણસ આપણો આમ થાય છે પેલા શું આમ હતો આમ મોટું હોય આમ ગરીબ હોય એટલે શું મોટું આવું હોય. મજામાં કેમ છું? મજામાં છીએ બધા મજામાં શું હવે સાહેબ બાપુ બદલાઈ ગઈ આમ કડક થઈ ગયા બાપુ ટન થઈ ગયા. શું છાતી વાર આવવા માંડી મોટો માણસ બની ગયો મોટો છાતી વાર કાઢે મોટો સીનો પેટ બહાર કાઢે મોટો સીનો કહેવાય. મોટા માણસ પેટ કાઢે છાતી કાઢે બહાર કાઢે મોટા સીના કહેવાય. પણ એ પ્રસાદ જરૂર છે બોડી વધે પેટ વધે તો મોટા તરીકે પ્રસાદી છે. શું એટલે આપણું છાતી કાઢીને આવે શું થોડું પેટે વધવું જોઈએ તો મોટા સીના કહેવાય. મોટા માણસ બની ગયા આગળ. હવે
હવે મોટી હોટલ બની ગઈ, બાપુ રૂપિયાવાળા થઈ ગયા, પોતાની માલિકીની મોટરમાં ફરે બાપુ સ્ટાઇલથી આમ માટે ત્યારે ગાડી ચલાવે. બાપુ શું ના કહેવાય? બાપુ ગાડી થોડા ચલાવે, બાપુ સ્ટાઇલથી જ દેશે. મેં આવડો મંજર મજા કરી જાય, તું ડ્રાઈવર લઈ જાય, એક બાપુ શું ના કહેવાય? શું શેઠો કહેવાય તો શું? શેઠે ત્યાં જ કહેવાય. આ તો દરબાર છે, બાપુ કહેવાય. શું બાપુ સ્ટાઇલ જ દે, બાપુ છે ને શું બાપુ આમ ઓઠો રાખે, આમ કડક આમ વળા દે. અત્યારે શું થયું? અત્યારે ચેક નહીં ખબર નહીં હોય ને, બાપુ તો વળા જ દે આમ. શું કડક ચહેરો હોય, હા લીંબુ જેવી આંખ હોય, હા યા બાપુ છે ના કહેવાય. શું આગળ પોતાની માલિક મોટર ફરે છે તેઓ ફરે છે. સ્માર્ટ સિટીની જાહેર થતા પહેલા આ વિસ્તાર ખાલી રહેતો તો ખાલી થઈ ગયો. સ્માર્ટ સિટીની જાહેર થતા આ વિસ્તાર ખાલી થઈ ગયો. સ્માર્ટ સિટી જાહેર થતા ભેગી જ ખાલી થઈ ગયો. બધા રૂપિયા ચૂક્યા છે. 100 વીઘા જમીનનો માલિક સુરતમાં ખાડા ખોદવા જતો હતો. 100 વીઘા માલિક નિર્મળસિંહ ખાડા ખોદવા જતા હતા. દરબાર ખાડા છોડવા જતા હતા, હવે ખાડા ખોદવા જતા હતા. અનેક ખેડૂતો જમીનના મોં માગ્યા, માલમાં પૈસા મળવા માંડ્યા, માલદાર થઈ ગયા બાપુ બધા. શું અનેક ખેડૂતો માલદાર થઈ ગયા, મોં માગ્યા પૈસા મળ્યા, બધા માલદાર. અને આ તો ખાડા જ ખોદવા જતા હતા. 100 વીઘા માલિક ચુડાસમાં, હવે ગાડીવાળા થાય, હોટલવાળા બાપુ થઈ ગયા. ટાટા, મહિન્દ્રા, અદાણી, HCL જેવી રાક્ષસી જાયન્ટ કંપનીઓ ગુજરાત સરકાર સાથે અબજો રૂપિયાના મહેમો કર્યા છે. શું HCL, ટાટા, મહિન્દ્રા, અદાણી, HCL જેવી રાક્ષસી જાયન્ટ કંપનીઓએ ગુજરાત સરકાર સાથે અબજો રૂપિયા એમઓયુ કર્યા. શું ગુજરાતનો વટ તો જુઓ. શું નોકરી પદા કરે તેવા ઉદ્યોગો લાવી રહ્યા છે. અત્યારે શું શોષણ થાય છે. 50 લાખ વર્ષે છોટે કમાય માણસો, 2 રાખે 5,000 શેર બજારની અંદર. શું 10 વર્ષ પહેલા એવું 5,000 કમાય, 50 લાખ વર્ષે માણસો 2 જ રાખ્યા હોય 5,000 શું અત્યારે 5,000 2 માણસો રાખ્યા હોય, 5 7,000 હોય. શું 15,000 ખર્ચો, 50 લાખ વર્ષે કમાવાય. આવો મોટો ઉદ્યોગો થાય તો કઈ રહે તો શોષણ થાય ન થાય? શું ખર્ચો કઈ જ નહીં. હાલમાં 50 લાખ 5,000 5,000 6,000 માણસો રાખ્યા હોય, 7,000 બહુ નહીં. હવે આગળ અબજો રૂપિયા નોકરી પદ્ધતિ ઉદ્યોગો લાવી રહી છે. જોકે નકરા કારખાના ખોલવા નથી, નકરા કારખાના ખોલવા નથી, પણ નાના માણસો ઓછા પૈસે લક્ઝરી લાઈફ ટાઈમ માણી શકે એવા રહેણેકો બનવાના છે. એવી યોજના બનાવી છે. 40% જમીન રહેણેક માટે ફાળવવામાં આવી છે. 40% જમીન રહેણેક માટે ફાળવવામાં આવી છે. એવું ને નગર કારખાના જ બનવા તો શું મજા આવે? નગર કારખાના આમ જાઓ ત્યાં રહેવાનું હોય, સ્વર્ગ હોય તો ખાવ. સ્વર્ગ કોને કે વધુ હોય ત્યાં રોજગારી હોય, ત્યાં પૈસા, ત્યાં ફરવાનું, ત્યાં રહેવાનું, ત્યારે સ્વર્ગ કહેવાય. સ્વર્ગ શું? ત્યાં ભગવાન બી ત્યાં છે. સ્વામી મંદિર બી છે, બીજા મંદિર બી છે, જૈન મંદિર બી છે. મજા ભગવાન બી મળે. એટલે બસું મરવાનું ત્યાં મોક્ષ થાય. બીજા જવાનું જરૂર ઉપાધિ મોક્ષ લેવા માટે મોક્ષે જવાય. બધું સારું હતું. 40% જમીન રહેણેક માટે ફાળવવામાં આવી છે. અહીં મકાન બંધાતા, અહીં આવે તેમના માટે તમામ મકાન બંધાતા અહીં આવે તેમને તમામ આધુનિક સગવડ મળી રહે તે વ્યવસ્થા ઉભી થઈ રહી છે. પ્રત્યેક મકાનની આસપાસ સાર્વજનિક બગીચા. શું પ્રત્યેક મકાનની આજુબાજુ સાર્વજનિક બગીચા. અહીં મકાન બંધાય લોકો રહેવા આવે તો એના માટે સગવડતા બધી કરી રાખીએ છીએ વ્યવસ્થા. પ્રત્યેક મકાનની આસપાસ સાર્વજનિક બગીચા. સ્વર્ગ મજા આ છે કે મજા કરવી હોય, વાતો કરવી હોય, કોઈને લઈ જવું હોય, ફરવું હોય, મજા આવે, બગીચો મજા આવે કે ક્યાં જવું, દૂર જાય. કેટલા બધા ખર્ચા છે સામાન્ય માણસ સામેલ કરતો. વધુ કમાઈને જલસા, ઓછું કમાઈને જલસા, બધા જલસા બાપુ. શું પ્રત્યેક મકાનની આસપાસ સાર્વજનિક બગીચા. મકાનની આસપાસ સાર્વજનિક બગીચા મસ્ત મજાના. શું અમદાવાદ જવાની બહુ મસ્ત બગીચા, ત્યાં ગંદુ જરાય ન હોય. હેમંતગઢમાં મેદાનો સવાર સાંજ ટહેલવા માટે, કોઈને ટહેલવા માટે આનંદ ટહેલો બધા હા કરવા માટે ચા પીવાય, બધું મજા. શાક માર્કેટ, બેંક બધું જોવું જોઈએ. શું પાછું ને મોટા શહેરો હશે તો ખાવાનું મળે ને શું કરવાનું, મોંઘું થતું જાય. શાકભાજી બધું અહીં તો બધું અહીં જ જમીનનો ખેતીવાડો ભાગ રાખવામાં આવે છે. શાકભાજીઓ બધો ભાગ રાખે, એનું ખેતર રાખવામાં આવે, શાકભાજી ખેતર, અનાજ બધું રાખવામાં આવ્યું છે. અને પછી બધું હોવું જોઈએ. એટલે બધી મજા આપો. શું ખેતર મળે, બધું મળે, પેલું મળે, આ મળે, રિવર ફ્રન્ટે હોય, બધું હોય, બધી જાતે જલસા. હવે કોમેડી પાર્ક, શાક માર્કેટ, બેંક, શહેરના સ્વરૂપે વહેતી કેનાલની બંને બાજુ વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક. નાના છોકરા સાયકલ ફરવા મજા આવે. બધા સ્વર્ગ જ લાગે. હવે કેને કહેવાય અહીંયા સ્વર્ગ વસ્યું, દુનિયા આખું સ્વર્ગ અહીંયા, આખી દુનિયા અહીંયા આવવાની છે. હા પેરિસ તો મૂકી તો અહીંયા પેરિસ શું પેરિસ કઈ ના કહેવાય. અહીંયા પેરિસ આખી દુનિયા નજર અહીં છે.
સ્પેસ ઉપર કોઈ જ નથી. તો આ જ કયો સ્વર્ગ. મજા મજા મજા. ત્યાં ટાઉનશીપ મસ્ત બનશે, ઇલેક્ટ્રિક શોપી છે, મસ્ત ટાઉનશીપ બની જશે. અહીં ખાણીપીણી ફૂડ પ્યાજ વગેરેની ભવિષ્યની જોગવાઈ કરવામાં આવી છે. વીજળી જરૂરિયાત પૂરી કરવા માટે 5000 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટનું કામ થઈ રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ પૂરો થઈ જતા ધોલારા નહીં, ગ્રેટર અમદાવાદનું સ્વરૂપ ધારણ કરી લેશે. કારણ કે ધોલારાને અમદાવાદ સાથે જોડતા બે મેટ્રો રેલ એક્સપ્રેસ હાઈવે અને અન્ય 5 ટ્રાન્સપોર્ટની જોગવાઈ ધોલારા દુનિયાનું પહેલું ગ્રીનફિલ્ડ સિટી થશે. અહીં ધોલારા ઇલેક્ટ્રિક વાહન ચલાવવા દેખાશે. ઇલેક્ટ્રિક વાહન ચલાવ સડકો પૂરી થશે તો ઇલેક્ટ્રિક BSc સર્ટિફાઈડ. હવે શું, મુંબઈથી ધોલારા 516 કિલોમીટર, સુરતથી ધોલારા 276, જામનગરથી ધોલારા 313, રાજકોટથી ધોલારા 225 અને ગાંધીનગરથી ધોલારા 128 કિલોમીટર. તો આવું અંતરથી જશે. અમદાવાદ 45 કિલોમીટર થઈ જશે, મેટ્રો આવશે. એટલે એ સમયે 12 લાઈન એક્સપ્રેસ હાઈવે હશે બાપુ. 6 લાખ જતા આવતા કેવો નજારો હશે, મજા મજા. તો વિચારો નજારો કેવો હશે. ધોલારા ગામના નવા ગામ ખાતે ઇન્ટરનેટ એરપોર્ટ મંજૂરી આપી દીધી છે. 426 હેક્ટરમાં લગભગ 1712 કરોડ રૂપિયાનો વિશ્વસ્તરીય હવાઈ અડ્ડો બનશે. વિશ્વસ્તરીય આખો હવાઈ અડ્ડો બની જવાનો ભાઈ. શું, અને માત્ર મુસાફરો જ નહીં, માલ સમય હેરફેર કરતા કાર્ગો વિમાન ધમધમી ઉઠશે. મારા તમારા જેવા ભલે હવાઈ અડ્ડાનો ઉપયોગ ના કરે, પણ આનાથી સામાન્ય માણસની જિંદગી પર અસર પડશે. ગામડાનો વેરા વિસ્તાર નગરો ફેરવાશે. એરપોર્ટ થશે, હોટલ ઉદ્યોગ એની પાસે હોટલ ઉદ્યોગ પૂરતા ફાલવા લાગશે. જેનાથી રોજગારી નવી તકો ઊભી થશે. ચોમાસા નાના મોટા શહેરો બેટમાં ફેરવાય છે. ધોલારામાં કશું થશે નહીં. એટલે એ માટે તો શહેરની વચ્ચોવચ 6 કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી રહી છે. અને વરસાદનું પાણી જમા કરીને સિંચાઈ માટે ઉપયોગી થઈ શકશે. રહેણાંક વિસ્તારમાં પાણી નહીં ભરાય. પાણી ભરવાની સમસ્યા નહીં રહે. પીવાનું શુદ્ધ પાણી, વોટર રિસાયકલિંગ, ભૂગર્ભમાં ગટર યોજના જેવી પાયાની બાબતમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. કચરાનો નિકાલ કરવા વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ કરશે. શું, વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ. અન્ય વોટર મેનેજમેન્ટ માટે સુયોજિત પ્લાન અને સુયોજિત પ્લાનો માટે અલગ ધ્યાન આપવામાં આવ્યા છે. આથી સુખમય જીવન જીવવા ગુજરાત બહારના લોકો માટે આકર્ષક કેન્દ્ર બની ગયું છે. આ સાથે મારે વિષય પડે છે. ચલો બાય બાય. હવે આપણે આવતા મળીશું. ત્યાં સુધી બાય બાય.